હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ક્લોનિંગ વેક્ટર્સ અને હરીફ યજમાન, એટલે કે જે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થયો છે તેને યજમાન કોષની અંદર કેવી રીતે દાખલ કરી શકાય તે માટેની વિવિધ પદ્ધતિ જોઈ હતી. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે હવે ચર્ચા કરવાની છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, કે જે અત્યાર સુધી જે કે પણ આપણે ટૂલ્સ કે જે તબક્કા એની ચર્ચા કરી, એને આપણે કેવી રીતે કમ્પ્રાઇઝ કરી એક સાથે એ તબક્કા દ્વારા કેવી રીતે આપણે આપણી ઈચ્છિત પ્રોડક્ટ મેળવી શકીએ તે વિશેની ચર્ચા છે. ઓકે, રાઈટ. તો ફરી પાછા યાદ કરીએ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર સમાવિષ્ટ તબક્કાઓ, અને એ જે કંઈ પણ તબક્કા છે તેમાં પહેલો તબક્કો એટલે કે ડીએનએ નું અલગીકરણ, એટલે કે જે આપણો ઈચ્છિત જનીન છે તે મેળવવા માટે પર્ટિક્યુલર જે કંઈ કોષ હોય છે તેમાંથી ડીએનએ નું અલગીકરણ કરવું. ત્યારબાદ એ ડીએનએ ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ કરવું. ત્યારબાદ ઈચ્છિત ડીએનએ જે ખંડ છે એને તેમાંથી આઇસોલેટ કરવો. ઓકે, અને ત્યારબાદ એનો વાહકના જે કે પણ ડીએનએ છે એના ખંડોની અંદર એનું જોડાણ કરવું. એટલે આપણને મળશે એક રિકોમ્બિનન્ટ ડીએનએ. અને હવે આ રિકોમ્બિનન્ટ ડીએનએ જે પુનઃ સંયોજિત છે તેને યજમાન કોષની અંદર એનો પ્રવેશ કરાવો, અને યજમાન કોષની અંદર હવે એ જે કંઈ માધ્યમ આપવામાં આવશે તે માધ્યમમાં એ પોતે મોટી સંખ્યામાં બહુગુણિત થશે, એટલે કે એનું વિસ્તરણ, અને ત્યારબાદ એની અભિવ્યક્તિ દ્વારા જે કે પણ આપણી ઈચ્છિત નિપજો છે તે મેળવવા માટે તો કે નિષ્કર્ષ. ઓકે, તો આ જનરલી તબક્કા છે. તબક્કા ફરીવાર આપણે જો યાદ કરીએ તો ડીએનએ નું અલગીકરણ, ત્યારબાદ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી જે ડીએનએ મેળવો છે તેનું ખંડન કરીશું, તેમાંથી આપણો ડિઝાયર જે ડીએનએ છે એને આઇસોલેટ કરીશું, ત્યારબાદ તેને વાહક ડીએનએ લિગેઝ દ્વારા જોઈન્ટ કરીશું, એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ મળશે કે જેનો યજમાન કોષમાં પ્રવેશ કરાવીશું, અને યજમાન કોષમાં ત્યારબાદ એનું વ્યાપક સ્તરે સંવર્ધન થશે, એમ્પ્લિફિકેશન, બહુગુણિત થશે, અને તેમાંથી આપણે ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ, એક્સટ્રેક્શન એ આપણે મેળવીશું. ઓકે, તો હવે આ તમામ જે તબક્કાઓ છે એની આખી જે ક્રિયાવિધિ તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો પહેલો તબક્કો જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ એના અલગીકરણ માટેની રીત, કે જો સામાન્ય રીતે જોઈએ તો જનરલી જે કે પણ કોષ એટલે કે કોષ કેન્દ્ર એની અંદર ન્યુક્લિક એસિડ, અને આ ન્યુક્લિક એસિડ મોટા ભાગના સજીવ સ્વરૂપમાં એ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ ડીએનએ એ સ્વરૂપે હાજર હોય છે. હવે ઈચ્છિત ડીએનએ મેળવવા માટે આ જે ડીએનએ છે કોઈ પણ જે કોષ એનો ડીએનએ એને આપણે આઇસોલેટ કરવાનો છે. તો હવે ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણે કાપવો છે તો પહેલા તે શુદ્ધ સ્વરૂપે આપણને મળવો જોઈએ, અને એની સાથે રહેલા જે બીજા મેક્રોમોલેક્યુલ્સ મહાઅણુ તેનાથી પણ એ મુક્ત હોવો જોઈએ. કારણ કે આપણને ખ્યાલ છે કોષની અંદર લાઈક પ્રોટીન છે, લિપિડ છે, ત્યારબાદ બાકીના આરએનએસ છે, તો એનાથી પણ એ મુક્ત હોવો જોઈએ. તો ડીએનએ જે પટલ દ્વારા ઘેરાયેલું હોય છે એઝ પર નોલેજ, અને તે માટે હવે કોષને તોડવાનો છે, તો કોષને તોડી અને તેને ખોલી અને જે કે પણ બીજા મહાઅણુ છે લાઈક આરએનએ, પ્રોટીન, પોલીસેકેરાઇડ, કાર્બોદિત અને લિપિડ એની સાથે આ ડીએનએ હોય છે, તો તેનાથી એને મુક્ત કરવાનો છે. તો એ મુક્ત કરવા માટે તેને વિવિધ જે કે પણ ઉત્સેચકો એની સારવાર અપાય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ, બેક્ટેરિયલ કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય. જો બેક્ટેરિયલ કોષ હોય તો લાઇસોઝાઇમ જે એન્ઝાઇમ છે તેના દ્વારા આપણે એની સારવાર આપીશું, તો એમાંથી આપણું જે ડીએનએ છે એને એક્સટ્રેક્ટ આઉટ કરી શકીશું. બેક્ટેરિયલ કોષ છે તો સામાન્ય રીતે લાઇસોઝાઇમની વાત કરી. જો વનસ્પતિ કોષ છે તો સેલ્યુલોઝ, કારણ કે વનસ્પતિ કોષ એની કોષ દિવાલ છે, તો એ કોષ દિવાલને આપણે ડાયજેસ્ટ કરવાની છે, તો એના માટે સેલ્યુલોઝ નામનો ઉત્સેચક. જો ફૂગ કોષ છે તો ફૂગની જે કોષ દિવાલ છે કાઇટિન છે, તો કાઇટિન માટે કાઇટિનેઝ એન્ઝાઇમ્સ. ઓકે, અથવા ફંગસ સેલ્યુલોઝ આપણે જેને કહીએ છીએ તો એન્ઝાઇમ્સ. તો જેવા ઉત્સેચકની સારવાર દ્વારા આપણે આ જે ડીએનએ છે
એ આપણે મેળવી શકીશું. ઓકે, તો એ જીનોમિક ડીએનએ આઇસોલેશન એના માટેનું આ વિવિધ તબક્કા છે. સેમ્પલ એને પ્રિપેર કરી અને ત્યારબાદ જે કંઈ કોષ લાયસિસ એટલે કે જો કોષ કસ્તર પટલ છે તો એને તોડવો છે, કોષ દિવાલ છે તો એને તોડવો, મતલબ કે કોષને તોડવો છે. અને ત્યારબાદ પ્રોટીન રિમૂવલ કરશો અને ત્યારબાદ ડીએનએ ને અવક્ષેપન પીપીટી એ બહાર કાઢીશું એના. ઓકે, તો જનરલી યાદ રાખજો કે બેક્ટેરિયા માટે લાઇસોઝાઇમ છે, વનસ્પતિ કોષ માટે નામ પ્રમાણે સેલ્યુલોઝ છે અને ફૂગ માટે કાઇટિનેઝ, આવા જે એન્ઝાઇમ્સ એની સારવાર આપવામાં આવે છે. ઓકે ઓકે, તો હવે જે કંઈ જનીન એ હિસ્ટોન જે પ્રોટીન છે, અને હિસ્ટોન પ્રોટીન આપ સૌને ખ્યાલ છે, તો એની સાથે એ ગૂંથાયેલું જે ડીએનએ છે એના લાંબા અણુઓ પર આ જનીન એ સ્થાન પામેલું છે. આપણને ખ્યાલ છે કેમ કે જનીન એ હાજર હોય છે ડીએનએ ના ખંડ પર અને એ ડીએનએ નો જ ભાગ છે. ઓકે, તો હવે જનરલી એવું થશે, જો આરએનએ થી આપણે મુક્ત કરવો છે તો આરએનએ અલગ કરવા માટે તો કે રિબોન્યુક્લિએઝ, તો એને સારવાર આપીશું. અને જો પ્રોટીન છે તો પ્રોટીનેઝ ઉત્સેચક એની સારવાર આપીશું. અને બાકીના જે મહાઅણુઓ છે એને રિસ્પેક્ટિવ જે કે પણ અણુ હશે તો એના માટે ઉત્સેચક હાજર હોય છે અને એ ઉત્સેચકની સારવાર દ્વારા એ બાકીના જે મહાઅણુ છે એને દૂર કરીશું. અને અંતે હવે ઠંડો જે ઇથેનોલ છે એ એડ કરી અને આપણે શુદ્ધ સ્વરૂપે જે ડીએનએ છે એ મેળવીશું અને તેના આપણને અવક્ષેપન પ્રેસિપિટેશન એ મળતા હોય છે. અને તે પણ અવલંબિત માધ્યમમાં એક પાતળા જે તાંતણા હોય છે તે સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. અને આ જે પાતળા જે તાંતણાઓ છે એને મેળવવા માટે ટેકનિક તો કે એને સ્પૂલિંગ કહેવાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, તો બધા એ ડીએનએ ના તાંતણાઓ છે. ઓકે, તો પહેલું જે સ્ટેપ તો કે જે જનીન દ્રવ્ય છે એનું અલગીકરણ, કે જે ડીએનએ છે એને પર્ટિક્યુલર જે કંઈ કોષ છે કે જેમાંથી આપણે જનીન મેળવવું છે તો એનો ડીએનએ કેવી રીતે આઇસોલેટ કરી શકાય તે બાબત આપણે જોઈ. કે જ્યાં ડીએનએ આવા બધા જે મતલબ કે કહી શકો અત્યારે આપણી રીતે કહેવાય તો અશુદ્ધિઓ, બાકીના જે મહાઅણુઓ છે એ આપણા માટે અત્યારે અશુદ્ધિ છે આ ટેકનોલોજી માટે, એને દૂર કરવાની છે અને પ્યોર ફોર્મમાં જે ડીએનએ છે એ મેળવવાનો છે. તો એના માટે જે કંઈ પણ મોલેક્યુલ છે એના રિસ્પેક્ટિવ એન્ઝાઇમ છે તો એન્ઝાઇમની સારવાર આપવાથી આપણને આ જે ડીએનએ છે એ શુદ્ધ સ્વરૂપમાં મળશે. અને અંતે આપણે નાખીશું એમાં ઠંડો ઇથેનોલ, જનરલી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એ યુઝમાં લેવાતો હોય છે. તો એ શુદ્ધ સ્વરૂપે આપણને ડીએનએ ના અવક્ષેપન મળે છે. ઓકે, ત્યારબાદ જે સ્ટેપ આવે છે તો કે હવે આ જે ડીએનએ છે એને આપણે ચોક્કસ સ્થાનેથી કટ કરવાનું છે, કારણ કે આપણે તેમાંથી આપણો ડિઝાયર જીન એ પસંદ કરવાનો છે. તો હવે આ જે શુદ્ધ સ્વરૂપે મળેલું જે કે પણ ડીએનએ છે તેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી એને કાપીશું અને આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકને પણ એની જે ઇષ્ટતમ જે પરિસ્થિતિ હોય છે તેની અંદર રાખવાના હોય છે અને તેના દ્વારા એનું પાચન આપણે કરાવીશું. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે તો કે એક પદ્ધતિ ઉપયોગમાં લીધી હતી જેને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, કે જેની અંદર આપણને ખ્યાલ છે કે હવે ડીએનએ એ ઋણ વીજભારિત છે તો એ ઓબ્વિયસલી એના જે કંઈ પણ ફ્રેગમેન્ટ છે, ટુકડા છે એ ધન વીજભાર તરફ એ આકર્ષાવાના છે. ઓકે રાઈટ, તો આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક છે. તો આ જે પ્રક્રિયા છે વાહક ડીએનએ છે એના માટે પણ આપણે પુનરાવર્તિત કરી શકીએ, કારણ કે એને પણ આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કટ મૂકવાની છે અને સ્ટિકી એન્ડ એ બનાવવાના છે. હવે જે કંઈ સ્ત્રોત ડીએનએ એટલે કે આપણું ઈચ્છિત જનીન ધરાવતું ડીએનએ અને વાહક ડીએનએ એને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપી નાખીએ ત્યાર પછી સ્ત્રોત ડીએનએ માંથી કાપેલ રુચિ પ્રમાણેનો ઉપયોગી જે કે પણ જનીન છે એને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી ડીએનએ લિગેઝ, કે ઉત્સેચક છે તો એ ડીએનએ જે લિગેઝ છે તેના દ્વારા જોડી દેશું અને આપણે હવે મળી જશે એક વ્યવસ્થિત પુનઃ સંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ. ઓકે, તો આ સેકન્ડ સ્ટેપ. ઓકે રાઈટ, તો હવે સામાન્ય રીતે જોઈએ તો બહુગુણિત, કારણ કે આપણને ખ્યાલ છે કે નેચરલી જો પુનઃ સંયોજિત જે ડીએનએ છે
એને આપણે જો બહુગુણિત કરવા છે તો આપણે એક યજમાન જે કોષ છે તેની અંદર દાખલ કરીએ છીએ. વાત સાચી છે. પણ ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે ભાઈ એને આર્ટિફિશિયલી એક પ્રયોગશાળામાં તૈયાર કરવા છે તો તેના માટે એક પદ્ધતિ છે વેરી મોસ્ટ આઈએમપી કે જેને કહેવાય PCR, પોલિમરેઝ ચેન રિએક્શન. ઓકે, આ નામ યાદ રાખવાનું છે, પોલિમરેઝ ચેન રિએક્શન, કે જેની અંદર આપણે પ્રયોગશાળાની અંદર વિધિન સેકન્ડોની અંદર મોટી સંખ્યામાં આવા DNA ના જે ટુકડા છે એનું નિર્માણ કરી શકીએ. ઓકે, તો એ ટેકનિક જોઈએ. તો PCR ટેકનિકની અંદર પ્રાઇમર આ એક શબ્દ છે, યાદ રાખવાનો છે, કારણ કે DNA ના સ્વયં જનનની અંદર જે કે પણ ઉત્સેચક આવવાનો છે જેને આપણે કહીએ છીએ DNA પોલિમરેઝ. તો આ DNA પોલિમરેઝની એક ખાસિયત છે કે જે હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, ઓકે, 5 એન્ડ ટુ 3 એન્ડ એ દિશામાં એ પોતે નવી શૃંખલા તૈયાર કરી શકે છે. તો એને નવી શૃંખલા તૈયાર કરવા માટે એક સ્ટાર્ટર જોઈએ છે. ઓકે, અને એ સ્ટાર્ટર તરીકે અહીંયા પ્રાઇમર છે. તો એને જરૂરી છે પ્રાઇમર. તો એ જનરલી આ પ્રાઇમર એ ઓછી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ ધરાવતો એક ન્યુક્લિયોટાઇડનો ભાગ છે કે જેની અંદર આપણે કહી શકીએ તો ઓલિગો ન્યુક્લિયોટાઇડ, કારણ કે ઓલિગો શબ્દ એ ગ્રીક ભાષા છે જેનો અર્થ છે ફ્યુ, થોડાક. તો ઓલિગો ન્યુક્લિયોટાઇડ ધરાવતો આ એક નાનો પ્રાઇમર. તો આ પ્રાઇમરના બે સેટ એટલા માટે કારણ કે આપણને ખ્યાલ છે કે DNA એ કેવું છે, બેવડું કુંતલ છે. તો બેવડું કુંતલ છે ત્યારે જ્યારે એની શૃંખલા આપણે ખોલીશું તો આપણને એ બે શૃંખલા મળશે અને બે શૃંખલા માટે આપણે પ્રાઇમરના સેટ પણ બે જોશે. ઓકે, તો એના માટે આ બે પ્રાઇમરના સેટ કે જે નાના રાસાયણિક સંશ્લેષિત ન્યુક્લિયોટાઇડ હોય છે જે DNA ની ઉપર પોતે વિસ્તરણ પામવાના છે અને પૂરક છે. જો DNA પર ATGC ક્રમ હશે તો તેનો પૂરક ક્રમ ક્યાં હશે? આ પ્રાઇમર પર હશે. અને DNA પોલિમરેઝ ઉત્સેચક જે આપણે વાત કરી તે, કારણ કે DNA સંશ્લેષણની અંદર જરૂરી ઉત્સેચક તો કે DNA પોલિમરેઝ એનો ઉપયોગ કરવાનો છે અને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા, ઇન વિટ્રો એટલે કે વિધિન ટેસ્ટ ટ્યુબ, ઓકે, એટલે આ પ્રયોગશાળાની અંદર કરાતી આ પદ્ધતિ છે. તો રુચિ પ્રમાણેના ઉપયોગી જે કે પણ જનીન કે પછી DNA છે એની ઘણી બધી જે પ્રતિકૃતિઓ એનું આપણે સંશ્લેષણ કરી શકીશું. ઓકે, તો હવે DNA જે પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતું જે DNA છે એ DNA ને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરે છે. એટલે કે એક પ્રકારે બીબુ, કારણ કે જે માહિતી છે એ તો ઓરિજિનલ DNA પાસે છે ને. ઓકે, તો એ DNA નો પોતે ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી અને એમની ઉપર રહેલા જે કે પણ ન્યુક્લિયોટાઇડ ક્રમ છે તેને પૂરક ન્યુક્લિયોટાઇડ એ પોતે વાપરી અને ફરી પાછી એક નવી DNA ની શૃંખલા તૈયાર કરે છે. એટલે અહીંયા DNA પોલિમરેઝ કે જે જનીન સંકુલ ધરાવતા DNA નો ટેમ્પલેટ સ્વરૂપે કાર્યમાં લઈ અને પ્રક્રિયામાં રહેલા જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે જેને આપણે ATGC કહીએ છીએ એનો ઉપયોગ કરી અને પ્રાઇમરને એ હવે વિસ્તૃત કરી દેશે. ઓકે, અને જનરલી તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ કૃત્રિમ પ્રક્રિયામાં ઘણા બધા ઘટકો રિક્વાયરમેન્ટ છે, લાઈક DNA સેમ્પલ કે જેને આપણી પ્રતિકૃતિ બનાવવાની છે. આપણી પાસે થોડુંક એવું DNA છે, ઓકે, અને હવે એ ભવિષ્યમાં મળી શકે તેમ નથી, પણ એની ઉપર કાર્ય કરવું છે તો એની પ્રતિકૃતિ તૈયાર કરવી છે, ક્લોનિંગ, એની કાર્બન કોપી તૈયાર કરવી છે. તો એ DNA સેમ્પલ છે આપણી પાસે. ત્યારબાદ પ્રાઇમર જરૂરી છે ઘટક તરીકે, ન્યુક્લિયોટાઇડ ATGC, કારણ કે DNA પાસે કોણ છે? એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. ત્યારબાદ જે DNA પોલિમરેઝ છે એને આપણે નામ આપવાનું છે ટેક પોલિમરેઝ, કારણ કે કૃત્રિમ જે પદ્ધતિ છે તેની અંદર ઊંચા તાપમાને કાર્ય કરવાનું છે. તો આપણને ખ્યાલ છે કે આટલા ઊંચા તાપમાને નેચરલી જે એન્ઝાઇમ્સ છે એ પોતે સર્વાઈવ ના કરે. પણ અહીંયા જે ટેક પોલિમરેઝ ઉત્સેચક છે, નામ છે થર્મસ એક્વેટિકસ, આ જે બેક્ટેરિયા છે તેમાંથી મેળવેલો આ પોલિમરેઝ ઉત્સેચક છે કે જે જનરલી ગરમ પાણીના ઝરામાં આપણને જોવા મળે છે. તો ઓબ્વિયસલી હવે એ ઊંચા તાપમાને સ્ટેબલ છે. તો આવા એન્ઝાઇમ્સ બેક્ટેરિયામાંથી આઇસોલેટ કરી
અને આપણી આ જે પીસીઆર ટેકનોલોજી છે તેની અંદર ઉપયોગી સાબિત થયા છે. તો એટલા માટે નામ અપાય છે ને ટેક, થર્મસ એક્વેટિકસ, TAQ, T ફોર થર્મસ અને AQ એક્વેટિકસ. આ જે બેક્ટેરિયા છે તેમાંથી લીધા છે, એટલા માટે ટેક પોલિમરેઝ. ઓકે, કે જે ઊંચા તાપમાને પણ સ્ટેબલ છે, મતલબ કે ઊંચા તાપમાને એ ડિગ્રેડ થતા નથી અને પોતે કાર્ય કરે છે. તો એક ઘટક તરીકે ટેક પોલિમરેઝ રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ સોલ્યુશન તરીકે બફર સોલ્યુશન, ડીએનએ સ્ટેબલ રાખવા માટે. અને જેમાં કાર્ય કરવાનું છે તો એવી પીસીઆર ટ્યુબ, કારણ કે આ જે થર્મલ સાયકર આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર આ ક્રિયાવિધિ થવાની છે. ઓકે, તો જનરલી પીસીઆર નામ જ છે જો પોલિમરેઝ ચેન રિએક્શન, કે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારી શકીએ કે આપણી પાસે અત્યારે ડીએનએ નો એક ટુકડો છે, તો હવે આ ટુકડાની 1000 કાર્બન કોપી, લાઈક ઝેરોક્સ મશીન જેવું, એ તૈયાર કરે છે. જો આપણી પાસે એક જ કોપી હોય છે અને સંખ્યાબંધ જેટલી નકલો તૈયાર કરવી એટલી થઈ શકે છે ને. તો અહીંયા પણ પીસીઆર ટેકનોલોજીમાં જે કે પણ ડીએનએ સેમ્પલ છે, એ સેમ્પલની અબજો નકલ તૈયાર કરવી છે. તો એ નકલ તૈયાર કરવા માટે આ ટેકનિક છે. ઓકે, તો એ ટેકનિકની અંદર ઉપયોગી જે ઘટકો છે તેની વાત કરી. ડીએનએ સેમ્પલ, પ્રાઇમરની રિક્વાયરમેન્ટ રહેશે, ન્યુક્લિયોટાઇડ જોશે, સંશ્લેષિત, ટેક પોલિમરેઝ, ખાસ પ્રકારનો એન્ઝાઇમ્સ. ઓકે, તો અહીંયા ડીએનએ ની સ્વયંજનનની પ્રક્રિયા એ આપણે ઘણી વખત પુનરાવર્તિત જો કરીશું તો ડીએનએ ના જે ખંડો છે એ આશરે અબજો વખત એ પ્રવર્ધિત થશે, એમ્પ્લિફિકેશન, અથવા એવું કહી શકીએ તો એની અબજો નકલ એ તૈયાર થશે. રાઈટ? તો એના માટે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ, કે જે થર્મસ એક્વેટિકસ જે બેક્ટેરિયા છે તેમાંથી અલગીકરણ કરેલા છે, તે ઉત્સેચકના ઉપયોગ દ્વારા આપણે આ પુનરાવર્તિત જે પ્રવર્ધન છે એ મેળવવામાં આવે છે. અને આ જે ટેક પોલિમરેઝ એન્ઝાઇમ્સ એ ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહે છે અને જે દ્વિશૃંખલીય જે ડીએનએ છે એનું એક્સટેન્શન, વિસ્તૃતીકરણ એ કરે છે. અને જરૂરિયાત હશે તો આ પ્રવર્ધિત જે ખંડો છે અને ત્યારબાદ આપણે વાહક સાથે જોડીને એ ખંડોનો આપણે ક્લોનિંગ માટે પણ ઉપયોગ કરી શકીશું. તો પીસીઆર જે તકનીક છે એ જનરલી 3 તબક્કાની અંદર ડિવાઇડ છે. એનો પહેલો તબક્કો છે ડિનેચરેશન, એટલે કે વિનેસર્ગીકરણ. ત્યારબાદ એનેલિંગ પ્રક્રિયા, એટલે કે તાપમાનુષિતન. અને ત્રીજો જે તબક્કો છે જે એક્સટેન્શન, વિસ્તૃતીકરણ. એટલે આ 3 તબક્કા છે, યાદ રાખવાના છે. પહેલો તબક્કો વિનેસર્ગીકરણ, બીજો તબક્કો તાપમાનુષિતન અને ત્રીજો તબક્કો વિસ્તૃતીકરણ. તો આ ત્રણેય જે તબક્કા છે ને આપણે 1 by 1 જોઈએ. ઓકે, રાઈટ. તો પહેલો તબક્કો નામ છે વિનેસર્ગીકરણ. જો ડેફિનેશન યાદ કરો, ડિનેચુરેશન. તો ત્યાં એક શબ્દ હતો કે ભાઈ પ્રોટીન એ ઊંચા તાપમાને ડિગ્રેડ થઈ જાય છે, વિઘટન પામે છે, જેને કહેવાય પ્રોટીનનું ડિનેચુરેશન. પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે, તો ન્યુક્લિયોટાઇડને પણ જો આપણે ઊંચું તાપમાન આપીશું તો ડીએનએ ની ઓલી જે બેવડી જે કુંતલ જે શૃંખલા છે, જે સ્પાઇરલ શેપમાં છે, એ કુંતલ શૃંખલાને આપણે અનવાઇન્ડ કરવાની છે. ઓકે, ને ખોલવાની છે. તો એ ખોલવા માટે જે ઓલા એટીજીસી જે હાઇડ્રોજન બોન્ડ છે તેમને તોડવા પડશે. બસ, તો આ તોડવા માટે જે આપણે તાપમાન આપવાનું છે એપ્રોક્સી 90 to 95 ડિગ્રી તાપમાન. તો આટલું ઊંચું તાપમાન જો આપીશું તો ડીએનએ ની જે બેવડી શૃંખલા છે અને એ શૃંખલામાં રહેલા જે ન્યુક્લિયોટાઇડની વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ છે એ તૂટી જશે. તૂટશે એટલે બંને શૃંખલા કેવી થઈ ગઈ? અલગ થઈ ગઈ. તો આપણે બંને શૃંખલા અલગ કરવાની છે, કારણ કે તો જ એ જે ટેક પોલિમરેઝ એન્ઝાઇમ્સ એ દરેક શૃંખલાને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી અને ફરી પાછી એમની કોપી તૈયાર કરશે. તો આપણને રિઝલ્ટ મળશે 2 શૃંખલામાંથી ટોટલ તો કે 4 શૃંખલા. ઓકે, તો એટલા માટે થઈ અને ડીએનએ ની શૃંખલાને અલગ કરવી છે. તો અલગ કરવાનો આ જે તબક્કો છે તેને કહેવાય છે વિનેસર્ગીકરણ. અને તાપમાન યાદ રાખવાનું છે 90 to 95 ડિગ્રી તાપમાન. તો આપણો જે ઈચ્છા મુજબનો જે ડીએનએ અણુ એને 90 to 95 ડિગ્રી તાપમાન ગરમી આપી અને વિનેસર્ગીકૃત કરાય છે. અને નાઇટ્રોજન જે બેઝ છે એને એકબીજા સાથે જકડી રાખતો જે હાઇડ્રોજન બોન્ડ છે એમને તોડવાનો છે અને દ્વિસૂત્રીય જે ડીએનએ શૃંખલા એમને છૂટી પાડવાની છે.
અને અહીંયા પણ એક જનરલ કોન્સેપ્ટ કે એટી અને જીસી આપણને ખ્યાલ છે એડેનિન થાયમિન વચ્ચે તો કે બોન્ડ કેવો છે, 2 હાઇડ્રોજન બોન્ડ, અને જીસી વચ્ચે હાઇડ્રોજન બોન્ડ કેટલા છે, 3 છે. તો ઓબ્વિયસલી એટી જે બોન્ડ છે તેમના માટે જે ઉષ્મા આપવાની છે એની માત્રા એ ઓછી છે, જ્યારે જીસી માટે જે તાપમાન આપવું પડશે એની માત્રા વધારે છે, કારણ કે એમાં 3 બોન્ડ છે એટલે એમની જે ઉર્જાનું મૂલ્ય છે વધારે છે, જ્યારે એટી માટેનું ઉર્જાનું મૂલ્ય કેવું છે, ઓછું છે, કારણ કે એમની વચ્ચે 2 બોન્ડ જ છે. તો આ બંધની સંખ્યાને આધારે જે ઉર્જા છે એ વત્તા ઓછા પ્રમાણે અપાતી હોય છે, રાઈટ? ઓકે, હવે સેકન્ડ તબક્કાની વાત કરીએ તો તાપમાનનું શીતન, એનેલિંગ પ્રક્રિયા, કે જેની અંદર હવે આ જે શૃંખલા ખુલ્લી છે તો તેમને આપણે હવે ત્યાં પ્રાઇમર એડ કરવાનો છે. તો વધારાના જે ન્યુક્લિયોટાઇડ છે એની હાજરીમાં, કારણ કે અહીંયા જે સંવર્ધન માધ્યમ છે તેમાં આપણે સંશ્લેષિત જે ન્યુક્લિયોટાઇડની રિક્વાયરમેન્ટ છે એટીજીસી એ આપણે ત્યાં એડ કરેલા હોય છે. તો એ ન્યુક્લિયોટાઇડની હાજરીમાં ઓલિગો ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર આપણે એડ કરીશું. તો આ જે પ્રાઇમર છે એ હવે આ જે શૃંખલા ખુલ્લી છે તેમની સાથે બંધ બેસી જશે. એમના જે ન્યુક્લિયોટાઇડ હશે તેમને પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતો આ પ્રાઇમર છે. તો હવે પ્રાઇમર એ લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે એ બંધ બેસતો અથવા પૂરક હશે, પરંતુ એ વિરુદ્ધ શૃંખલા ઉપર પથરાયેલો હોય છે. મતલબ કે બંને શૃંખલા આવી ગઈ. પહેલી જે શૃંખલા છે એના માટે જે પ્રાઇમર ગોઠવાય છે તો એ એને પૂરક હશે, તો એટલા માટે વિરુદ્ધ શૃંખલા. બીજી જે શૃંખલા છે તેના માટેનો જે પ્રાઇમર છે એની સાથે જોડાઈ જશે તો એના માટે વિરુદ્ધ શૃંખલા, કારણ કે એકબીજાને પૂરક છે અને પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હોય છે, એડેનિન, થાયમિન, ગ્વાનિન, સાયટોસિન. તો હવે આ જે સંમિશ્રણ છે ને નીચું તાપમાન લાવવાનું છે, 50 to 65. ડીએનએ અણુની જે દરેક શૃંખલા છે હવે જે ઓલિગો જે ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર છે એમની સાથે જોડાય એનેલિંગ પ્રક્રિયા. જો કારણ કે આપણને ખ્યાલ છે ઊંચા તાપમાને ડીએનએ પાસે પ્રોપર્ટી છે અને આપણે ડિનેચુરેશન કહીએ છીએ, પણ જો એનું નીચું તાપમાન લાવીશું તો ઓલા જે હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયા હતા તો એમને હવે જોડવા માટે સમય મળશે. નીચા તાપમાને, નીચું તાપમાન કેટલું છે અહીંયા 50 to 65, એપ્રોક્સ જે કીધું છે 55, ઓકે, એવરેજ પ્રમાણે. તો નીચા તાપમાને વળી પાછું આ જે ડીએનએ જે શૃંખલા ખોલી હતી એ ફરી પાછી વાઇન્ડ એટલે કે આપણે કેવી તો સ્પાઇરલ, એની પાસે પ્રોપર્ટી છે, સ્પાઇરલ બની જશે. ઊંચા તાપમાને ખુલી જશે અને નીચા તાપમાને ફરી પાછી વાઇન્ડ થઈ જશે. તો આ પ્રોપર્ટી છે, એટલા માટે એને નીચું તાપમાન લાવીશું તો હવે આ જે પ્રાઇમર છે એ જે લક્ષ્ય જે શૃંખલા છે તેની સાથે બંધ બેસી જશે. ઓકે, હવે વાત રહી એક્સટેન્શન. ઓકે, તો જો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે પહેલો તબક્કો ડિનેચુરેશન, જો આટલું તાપમાન આપ્યું છે તો બંને જે શૃંખલા છે એમની વચ્ચેના જે હાઇડ્રોજન બોન્ડ એ તૂટી ગયા છે એટલે બંને શૃંખલા અલગ થઈ ગઈ. હવે એ બંને શૃંખલાના અંતિમ છેડા પર આ જે એરો છે એ પ્રાઇમર છે, એ પ્રાઇમર ગોઠવાઈ ગયો અને નીચું તાપમાન આપી દીધું એટલે એ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે પ્રાઇમર અટેચ થઈ ગયો. હવે ઉપર રહેલો જે પ્રાઇમર છે એને પણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એ દિશામાં એને આગળ વધારવાનો છે. નીચો જે છે તે પણ જો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, કારણ કે આપણને ખ્યાલ છે ડીએનએ ની શૃંખલા એ વિરુદ્ધ હોય છે, તો હવે એ દિશામાં એનું એક્સટેન્શન વિસ્તૃતીકરણ થશે અને આપણને ખ્યાલ છે આ વિસ્તૃતીકરણ માટે કોણ છે તો કે ટેક પોલિમરેઝ, કારણ કે આટલા ઊંચા તાપમાને પણ એ સ્ટેબલ છે. ઓકે, રાઈટ. તો હવે એક્સટેન્શન ક્રિયાની અંદર ડીએનએ પોલિમરેઝ, જેને આપણે નામ આપીએ છીએ ટેક પોલિમરેઝ, આ જે ઉત્સેચક ઉમેરવાથી બંધ બેસતા કે પછી પૂરક એ શૃંખલા હવે સંશ્લેષિત થશે. જે કે પ્રાઇમર હતો એ ઉપરની તરફ તો કે આ દિશામાં 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ સંશ્લેષિત કરશે અને નીચેની શૃંખલાને એ 5 ટુ 3 પ્રાઇમ એ રીતે સંશ્લેષિત કરે છે. તો ડીએનએ પોલિમરેઝ યાદ રાખવાનું હંમેશા આ તમારો કોન્સેપ્ટ છે, માહિતી છે, હંમેશ માટે યાદ રાખવાનું કે એની એક પ્રોપર્ટી છે કે જે ન્યુક્લિયોટાઇડને હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ન્યુક્લિયોટાઇડ ઉમેરી અને નવી શૃંખલાનું એ દિશામાં સંશ્લેષણ કરે છે. ઓકે, અને આ પ્રક્રિયાને જો આપણે હવે ઘણી વખત પુનરાવર્તિત કર્યું છે, મતલબ કે આપણને આ જે રિઝલ્ટ મળ્યું છે, જે પ્રથમ જે 2 શૃંખલા હતી એમાંથી આપણને હવે કેટલી મળી તો કે 4 શૃંખલા મળી. તો હવે અહીંયા આ જે 4 શૃંખલા છે એનો ફરી પાછો આપણે જો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીશું અને આની સાયકલ આપણે રિપીટ કરીશું
તો આપણને હવે મોટી સંખ્યામાં જે ડીએનએ નો જે ટુકડો છે એની મોટી સંખ્યા પ્રાપ્ત થશે, રાઈટ? તો આ છે પીસીઆર ટેકનોલોજી કે જેમાં એક ટુકડો છે તો એની આપણને અબજો નકલ તૈયાર થાય છે. અને ફોર એક્ઝામ્પલ જો યાદ કરીએ તો લાઈક સીઆઈડી ની અંદર જો આપણે જોઈએ તો દયા એ શોધખોળ દરમિયાન માનો કે કોઈ આવો એક હેર એટલે કે વાળનો ટુકડો ગોતે છે અને એની અંદર એ ડીએનએ છે, પણ એ નમૂનો સીમિત છે ને, એની માત્રા કેટલી? તો કે એક જ પાર્ટિકલ. પણ હવે જ્યારે ડોક્ટર સાલુકેને આપે છે તો એને ઘણી બધી એની ટેસ્ટ કરવી છે, તો એના માટે સેમ્પલ પણ પૂરતું હોવું જોઈએ ને, રાઈટ? તો એ સેમ્પલ ને પ્રવર્ધિત કરવાનું છે, એમ્પ્લિફિકેશન કરવાનું છે. તો એ હવે પીસીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રયોગશાળામાં એ જે હેર પાર્ટિકલ છે એની અંદર રહેલા ડીએનએ ની હવે એ અબજો નકલ તૈયાર કરશે કે જેની હવે પર્ટિક્યુલર જે કે પણ ટેસ્ટ હોય છે એમાં સેમ્પલ તરીકે ઉપયોગ કરશે. નહીતર જો સેમ્પલનું પ્રવર્ધન ના કરે તો માનો કે એ કોઈ એક ટેસ્ટની અંદર એ વપરાય જાય તો હવે તો એની પાસે સેમ્પલ નથી ને, તો રિપોર્ટ ના બનાવી શકે, રાઈટ? તો આ પીસીઆર ટેકનોલોજી છે કે જેના દ્વારા આવો એક સીમિત અથવા તો આપણી પાસે માનો કે એવો મર્યાદિત પણ કોઈ સેમ્પલ છે, ડીએનએ નો ટુકડો છે, તો એને પણ આપણે આવી રીતે અબજો નકલ તૈયાર કરી શકીએ ભવિષ્યની અંદર ટેસ્ટ પરફોર્મ માટે. ઓકે, લાઈક આપણે જોઈએ તો પીસીઆર ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણને હાલની તારીખમાં મોટે ભાગે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર, ત્યાર પછી વાત કરીએ તો જો પુરાતત્વ જ્ઞાન કે જેની અંદર ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો મેમોથ એલિફન્ટ કે એના જે દંત છે એમાંથી જો કોષ હોય એમાંથી જો ડીએનએ મળ્યું છે તો એ ડીએનએ છે કેવું સીમિત છે ને, તો હવે એનું એમ્પ્લિફિકેશન માટે આ પીસીઆર ટેકનોલોજી એ સાયન્ટિસ્ટો ઉપયોગમાં લેશે. ઓકે, કે જેની અબજો નકલ તૈયાર કરી શકે, રાઈટ? તો જનરલી આ એની એપ્લિકેશન્સ છે, બેઝિક રિસર્ચ અને એપ્લાઇડ રિસર્ચ કે જેની અંદર મ્યુટેશન સ્ક્રીનિંગ છે, ડ્રગ ડિસ્કવરી, નવી દવાની શોધ માટે પણ ડીએનએ બધા કેસમાં જરૂરી બનશે. ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ્સ, ઓકે, જે કંઈ આપણે જનરલી વાત કરીએ છીએ કે ભાઈ 5 સૃષ્ટિ વર્ગીકરણ, અત્યારે હાલની તારીખમાં જે 6 સૃષ્ટિ વર્ગીકરણ ટેકનિક, તો જે કંઈ સજીવો છે અને ડીએનએ કે આરએનએ બેઝ વર્ગીકૃત કરે છે તો એના માટે પણ આ ઉપયોગી, કારણ કે જે કંઈ સજીવ છે તો એનો ડીએનએ સેમ્પલ, ત્યારબાદ જીનોટાઇપ, મોલિક્યુલર આર્કિયોલોજી, ત્યારબાદ એપિડેમિયોલોજી, મોલિક્યુલર ઇકોલોજી, પરિસ્થિતિકીય વિદ્યાની વાત કરે છે, બાયો ઇન્ફોર્મેટિક જે હાલની બાયોલોજીની અંદર એક આખી નવી શાખા, બરાબર, જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે તે આખી બ્રાન્ચ બાયો ઇન્ફોર્મેટિક્સ, ત્યારબાદ જીનોમિક ક્લોનિંગ, સાઇડ ડાયરેક્શનલ મ્યુટેજેનેસિસ, જીન એક્સપ્રેશન, બરાબર, જેની અભિવ્યક્તિની વાત કરે છે, ત્યારબાદ એપ્લાઇડ બાયોલોજીમાં જીનેટિક મેચ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ખાસ કરીને જે કંઈ ઉપયોગમાં લેવાતું જે જનીન મતલબ કે વ્યક્તિની ઓળખ માટે, ત્યારબાદ ડિટેક્શન ઓફ ધી પેથોજન્સ, રોગકારકો એની ઓળખ માટે જે ટેકનિક ઉપયોગમાં લેવાય છે તે પ્રીનેટલ, ત્યારબાદ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને જીન થેરાપી. તો આની અંદર આ પીસીઆર ટેકનોલોજીનો બહોળી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે, રાઈટ? અને આ માત્ર આપની જાણકારી માટે છે. ઓકે, ઓકે, તો જે કંઈ પણ ડીએનએ ટેકનોલોજી એની અંદર આપણે જે અત્યારે વાત કરી તો કે એક જે ઇચ્છિત ડીએનએ છે તેનું અલગીકરણ કરી શુદ્ધ સ્વરૂપમાં અને ત્યારબાદ એમાંથી એન્ડોન્યુક્લિયસ દ્વારા એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કટ મૂકી અને પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કર્યું અને એ ડીએનએ ને હવે આપણે યજમાન કોષની અંદર દાખલ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો બાકીની જે કંઈ ક્રિયાવિધિ એ પૂર્ણ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ? જે હોમવર્ક છે એ આપણે લખવાનું છે. ઓકે, તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર, રાઈટ? ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.